પૈસા વાળું કેમ થવું? સિમ્પલ રસ્તો છે, ગરીબોની વચ્ચે રહીને. બીજો કોઈ રસ્તો હોય તો કયો? છે કોઈ બીજો રસ્તો? આ મહેનત આપણાથી ન થાય હો ભાઈ. જો આપણે તો કંઈક અલગ કરવું છે એમાં મહેનત ન લાગે અને ઇઝીલી પૈસા વાળું થવાય. આપણે તો કંઈક અલગ કરીને શું કરવાનું? વલીભાઈના વાળ મોટિવેશનલ વિડીયો જો હે કે ભાઈ સવારમાં 5 વાગ્યા ઉઠી જવાનું, પણ એ મોટિવેશનલ વિડીયોમાં એવું ન હોય કે 5 વાગે ઉઠીને શું કરવાનું. તો મારો હારો સવારમાં 5 વાગે ઉઠીને અડધો પોણો કલાક સંડાસમાં બેસે અને મોબાઈલ જોવે, વધારે પૈસા કમાવાના ચક્કરમાં આખો દિવસ સ્ટ્રેસ લે, અને બાકીનો જે ટાઈમ બચ્યો હોય છે દિવસમાં એ સ્ટ્રેસને દૂર કરવા માટે કોમેડી વિડીયો જોવે. ભાઈ સ્ટ્રેસ બહુ છે, આપણે તો ભાઈ કોમેડી વિડીયો અને રીલ થોડીક જોઈ લઈએ એટલે મગજ શાંત પડી જાય. આ વસ્તુનું એક જ સોલ્યુશન છે. તમારે બધાને છે ને ફેમિલીમાં 2 ટાઈપના હગાવાલા હોય છે. એક તો તમારા કરતા ઓછા પૈસા વાળા અને તમારા કરતા વધારે પૈસા વાળા. તો તમારે છે ને જે ઓછા પૈસા વાળા હોય ને એ લોકો જોડે જ તમારે બેહવું ઉઠવું, તો તમને લાગશે કે ભાઈ હું પૈસા વાળો છું. જો તમારે ખરેખર પૈસા વાળું થવું હોય ને તો 2 વસ્તુ છે. કાં તો તમે અદાણી અને અંબાણીના ઘરે જન્મ લ્યો, અને બીજી વસ્તુ કાં તો તમે એવી જગ્યાએ લગ્ન કરો જે તે પૈસા વાળા હોય. ફટાફટ આ રીલ હે ને લાઈક કરી લેજો અને મારી ચેનલને ફોલો કરી લેજો. બાકી તમને છે ને એવો ગરીબ માણસ નહીં મળે કે તમને એવું ફીલ થાય કે હું એના કરતા પૈસા વાળો.